વડોદરાની ઓળખ સમાન વિશ્વામિત્રી નદી આજે ગંભીર પ્રદૂષણનો સામનો કરી રહી છે। શહેરના અનેક વિસ્તારોમાં અશોધિત ગટરનું પાણી સીધું નદીમાં ઠલવાતા મગરો સહિતના જળચર જીવ જોખમમાં મુકાયા છે। જોઈએ વિગતવાર અમારો ખાસ અહેવાલ। વિશ્વામિત્રી નદીમાં ગટરનું અશોધિત પાણી, પ્લાસ્ટિક અને ઘન કચરાના કારણે જળચર જીવન પર ગંભીર અસર પડી રહી છે। વોર્ડ નંબર 15ના મ્યુનિસિપલ કાઉન્સિલર આશિષ જોશીનું કહેવું છે કે મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રીના શુદ્ધિકરણ અને ઘાટ નિર્માણની અનેક જાહેરાતો થઈ, પરંતુ તે માત્ર વચનો પૂરતા જ રહ્યા હતા। જ્યારે આજે પણ નદીમાં ગંદુ ગટરનું પાણી ઠલવાઈ રહ્યું છે, તેના વિશે સ્થાનિક લોકો અને પર્યાવરણવિદ એડવોકેટ શૈલેષ અમીન સાથે વાત કરવામાં આવી। વિશ્વામિત્રી અત્યારે પ્લાસ્ટિક પોલ્યુટેડ રિવર થઈ ગઈ છે। ફૂલ ઓન પ્લાસ્ટિક છે, જે હમણાં વહેતું દેખાય છે આપણને, પાણી જોડે પ્લાસ્ટિક બી જઈ રહ્યું છે। ફૂલ પોલ્યુટેડ રિવર છે। હવે આ લોકોએ જે ગેબિયન વોલ બનાવી છે એની અંદર જે લોખંડ વગેરે હતું એના પહેલાંનું રેલિંગનું એ બી કાઢવાની તસદી લીધી નથી। પાણી એના લેવલથી અદ્ધર છે, એટલે જળચર જીવોને બી આમાં તકલીફ પડે। શેડ્યુલ 1માં મગર છે, સોફ્ટવેર ટર્ટલ છે, આ બધાના જીવન સાથે રમત થઈ રહી છે। વિશ્વામિત્રી નદી એક સમયે એટલી શુદ્ધ હતી કે કિનારે આવેલા મહાદેવના મંદિરે નાતા પહેલા લોકો એ નદીમાં નાહતા હતા અને પછી મહાદેવજીના દર્શન કરતા હતા। પરંતુ આ વડોદરા પાલિકાએ 25 વર્ષના 30 વર્ષના શાસનમાં વડોદરામાં વસ્તી વધી અને નવી ગટરો નખાઈ નહીં, એટલે ગટરો ઉભરાવા માંડી। તો આ ગટરોનું શોર્ટકટ કરીને વિશ્વામિત્રીમાં છોડી વિશ્વામિત્રી નદીને ગટર ગંગા તો બનાવી દીધી। વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી વર્ષોથી વડોદરા મહાનગર સેવા સદનનું તંત્ર એને શુદ્ધ કરવાનું, ઘાટ બનાવવાની મોટી મોટી વાતો થઈ રહી છે, પણ આજે 30-35 વર્ષે પણ વડોદરા શહેરની આ નદીમાં કોઈ દિવસ શુદ્ધ જળ દેખાતું નથી। વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગટરનું સામ્રાજ્ય જોવા મળ્યું છે, જેના કારણે વિશ્વામિત્રીના જળચર જીવોને ભારે નુકસાની જોવી પડી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો વડોદરાની ઓળખ ગણાતી વિશ્વામિત્રી નદી આજે પ્રદૂષણના ગંભીર સંકટ સામે ઝઝૂમી રહી છે। મગરોની મોટી વસ્તી ધરાવતી આ નદી શહેરના અનેક વિસ્તારનું ગટરનું અશુદ્ધ પાણી સતત ઠલવાઈ રહ્યું છે। પ્લાસ્ટિક, ઘન કચરા અને ગંદકી વચ્ચે મગરો સહિત જળચર જીવો મજબૂર બન્યા છે જીવા। ત્યારે ઘણા એવા મગરોએ પણ આ જ કારણે મરણ પણ પામ્યા છે। તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી। પર્યાવરણ માટે ચિંતાજનક બનેલી આ સ્થિતિ સામે હવે અસરકારક કાર્યવાહી ક્યારે થશે તે એક મોટો સવાલ છે। વડોદરાના મધ્યમાંથી પસાર થતી સર્પ આકાર વિશ્વામિત્રી નદી વડોદરાની કુદરતી ધરોહર છે, પરંતુ વર્ષોથી તેમાં ગટરના અશુદ્ધ પાણીનો નિકાલ થતો રહ્યો છે। અનેકો સ્થળે પ્લાસ્ટિક અને કચરાનો ઢગલો નદીના પ્રવાહને અસર પહોંચાડી રહી છે। પ્રદૂષિત પાણીના કારણે જળચર જીવોને સ્વાસ્થ્ય અને સમગ્ર જૈવ વૈવિધ્યતા પર ખતરો વધતો જોવા મળી રહ્યો છે। ચોમાસામાં સ્થિતિ વધુ વિકટ બનતી હોય છે, કારણ કે વરસાદી પાણી સાથે વધુ ગંદકી નદીમાં પહોંચતી હોય છે। પર્યાવરણ પ્રેમીએ લાંબા સમયથી ગટર અશુદ્ધિકરણ પ્લાન્ટને અસરકારક બનાવવાની, ગેરકાયદે ગટર જોડાણ દૂર કરવાની અને નિયમિત સફાઈ અભિયાન ચલાવવાની માંગ કરી રહ્યા છે। વિશ્વામિત્રીને બચાવવા માટે તંત્ર, જનપ્રતિનિધિઓ અને નાગરિકોએ સંયુક્ત પ્રયાસ કરવાની જરૂર છે, નહીં તો વડોદરાની આ અમૂલ્ય નદી તેનું જૈવ વૈવિધ્ય ગંભીર સંકટમાં મુકાય તેવી રીતની વાત સામે આવી છે। હવે જોવું રહ્યું કે તંત્ર આ નદીની શુદ્ધિકરણ માટે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે। કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન નેવાલકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા। વડોદરાની વિશ્વામિત્રી નદી છે તે પ્રદૂષિત બની વિશ્વામિત્રી નદીમાં ગટરનું સામ્રાજ્ય જોવા મળ્યું। જળચર જીવન જોખમમાં, તંત્ર ઉપર મોટો સવાલ થઈ રહ્યો છે। વિશ્વામિત્રી હવે પ્લાસ્ટિક પ્રદૂષિત નદી બની છે। સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થયા। તો આપણી સાથે વડોદરાથી સંવાદદાતા સત્યમ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે સત્યમ, વિશ્વામિત્રી નદી ખૂબ જ પ્રદૂષણ છે, ક્યાંક તંત્ર ઉપર મોટો સવાલ છે, શું કહેશો? વિશ્વામિત્રી નદી મોસ્ટ પોલ્યુટેડ જે રિવર છે તેના અંદર સામેલ થાય તેવી રીતની વાત અહીંયા સામે આવી છે। ખાસ કરીને પ્લાસ્ટિક પ્રદૂષિત આ નદી છે તેવી રીતની વાત પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે। વડોદરાની ઓળખ સમાન વિશ્વામિત્રી નદીમાં આજે ગંભીર પ્રદૂષણનો સામનો કરી રહી છે। શહેરના અનેકો વિસ્તારમાં અશુદ્ધ જે ગટરનું પાણી છે
જે વરસાદી કાંસમાંથી ગટરને જોડાણ કરવામાં આવ્યા છે તેના કારણે આ પ્રદૂષિત પાણી છે તે વિશ્વામિત્રી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. વિશ્વામિત્રી નદીમાં ગટરનું અશુદ્ધ પાણી પ્લાસ્ટિક અને ઘન કચરાના કારણે જળચર જીવોને પણ ગંભીર અસર કરી રહી છે. ઘણા એવા એ સામે આવ્યા છે કે જે મગરો છે, વિશ્વામિત્રીમાં રહેતા મગરો, તેમને તે પણ મરણ પામે છે. તે પણ અમુક વાર સામે આવ્યું છે. ખાસ કરીને વાત કરીએ વિશ્વામિત્રીમાં શુદ્ધિકરણ અને આ ઘાટ નિર્માણની અનેકો જાહેરાત થઈ, પરંતુ માત્ર વચનો જ પૂરા થયા છે. એટલે તંત્ર સામે પણ આ ગંભીર સવાલો ઉઠવા પામે છે. નદીમાં ગંદુ ગટરનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. પર્યાવરણવિદે પણ જણાવ્યું છે એક સમયે અહીંયા આ સ્વચ્છ નદી હતી, લોકો આ નદીનું પાણી પીતા હતા, પણ જેમ જેમ અર્બનાઇઝેશન થયું ત્યારે પાલિકા તંત્ર દ્વારા તેની બેદરકારીના કારણે આ જે નદી છે તે નદી દૂષિત થઈ છે. તેમાં ગટરનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. સ્થાનિકોને એ પણ કીધું છે કે આ વિશ્વામિત્રી નદીમાં જે પ્લાસ્ટિક પ્રદૂષિત એ નદી બની છે, જેના કારણે જે જળચર જીવો છે તે જળચર જીવોને પણ તેની અસર થઈ રહી છે. હવે આવા ગંભીર સવાલો ઉઠવા પામે છે. એક બાજુ વિશ્વામિત્રી શુદ્ધિકરણની વાતો અને બીજી બાજુ વિશ્વામિત્રી નદીમાં જ ગટરનું દૂષિત પાણી ઠાલવવામાં આવે છે, પ્લાસ્ટિક ઘન કચરા જેવી વસ્તુઓ ઠાલવવામાં આવે છે. તેના કારણે વિશ્વામિત્રી નદીના જે જળચર જીવો છે તેને પણ ખૂબ જ અસર થઈ રહી છે. હવે તંત્ર ક્યારે જાગશે તેવી રીતના આક્ષેપો પણ જે પ્રજા છે તે કરી રહી છે અને પ્રજા અપેક્ષા રાખી રહી છે કે જે એક સમય હતો જ્યારે વિશ્વામિત્રી નદીનું પાણી પીવામાં લાયક હતું, લોકો ત્યાં ઘાટ પર જતા હતા અને ઘાટ પરથી લોકો ત્યાં કપડા પર ધોતા, આ પીવાનું પાણી પણ ત્યાં વિશ્વામિત્રી નદીની પીતા. એક સમય એવો હતો. અર્બનાઇઝેશન આવ્યા બાદ ધીરે ધીરે આ જે નદી છે તે પ્રદૂષિત થતી રહી. તેના મુખ્ય કારણ કયા પરિબળોના કારણે આ દૂષિત થઈ રહી છે તેવી રીતનું સવાલો પણ જે પર્યાવરણવિદ છે તે પૂછી રહ્યા છે. પણ એક વખત જે પ્રમાણે અત્યારની હાલની વિશ્વામિત્રી નદીની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ દયનીય છે. સત્યમ, વાત કરવામાં આવે તો અત્યારે જે રીતે પાણી ઠાલવવામાં આવી રહ્યા છે નદીમાં, ઘણા લોકોએ રજૂઆતો કરી હશે, પરંતુ તંત્ર ઊંઘમાં છે કે કોઈ કાર્યવાહી કેમ કરી રહ્યું નથી તે પણ એક મોટો સવાલ છે. અને પ્રજા જ્યારે ટેક્સના પૈસા આપે છે અને સામે પ્રજાને જોઈએ તેવી શુદ્ધ હવા નથી મળતી, તો શું કહેશો? બિલકુલ ચોક્કસ. જે પ્રજા પણ એવું કહી રહી છે કે જયારે વિશ્વામિત્રી શુદ્ધિકરણની વાતો છે, વિશ્વામિત્રીને શુદ્ધ કરવાની વાતો છે, અને તો આ ઘાટ જે છે તે ઘાટને બ્યુટિફિકેશન કરવાની વાતો છે, તો ક્યારે વિશ્વામિત્રી શુદ્ધ થશે તે હવે લોકો પણ એવો સવાલ પૂછી રહ્યા છે. એક બાજુ લોકો વેરાના પૈસા ભરીને થાકી ગયા છે અને લોકો આ જ પ્રશ્ન પૂછી રહ્યા છે, પ્રાથમિક સુવિધા તો નથી, પણ જે અમારી જે ધરોહર છે તેને સાચવવામાં પાલિકા કેમ નિષ્ફળ નીવડી રહી છે તેના સવાલો અને તેના જવાબો પણ પાલિકા તંત્ર પાસે હજી ચોક્કસપણે આવ્યા નથી કે તે આપ્યા નથી. પર્યાવરણવિદ હોય કે પછી સ્થાનિક હોય, તમામ લોકો છે તે પૂછી રહ્યા છે કે આ વિશ્વામિત્રી નદી જો નરી આંખે દેખાતી હોય, પ્રદૂષિત થતી એવી નરી આંખે જોવા મળતી હોય, તો પાલિકાને કેમ નથી દેખાતું, પાલિકા તેના અંગેના પગલા કેમ નથી ભરી રહી, તે પણ એક મોટો સવાલ છે. બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર.